લાઠ ગામના પાદરમાં ગળા ડૂબ પાણી, ભારે વરસાદને કારણે સમગ્ર ગામ આસપાસ જળબંબાકારની સ્થિતિ, લોકોએ પણ પાણીથી બચવા સુરક્ષિત આશરો લીધો છે। ગામની સાથોસાથ સીમ વિસ્તારમાં ખેતરો જળમગ્ન, કોઝવે ઉપર પાણી ફરી વળતા અવરજવર બંધ કરાઈ। તો રાજકોટ જિલ્લાના ધોરાજી પાટણ વાવમાં ધોધમાર વરસાદ, પાટણ વાવમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામ પાણી પાણી। પાટણ વાવમાં સિઝનનો કુલ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ગીર સોમનાથના ગીર ગઢડામાં અવિરત મેઘમહેર, સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। કોડીનારમાં 1 ઇંચ વરસાદ, જ્યારે કે સૂત્રાપાડા આ ઉપરાંત તાલાલા, વેરાવળ અને ઉનામાં હળવા ઝાપટા પડી રહ્યા છે। જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદ ખાબક્યો છે। સતત વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા રાહદારીઓને હાલાકી વેઠવાનો આવ્યો છે વારો। જૂનાગઢ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામી ચૂક્યો છે। સતત ચોથા દિવસે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। અહીંના ઝાંઝરડા ચોકડી, મધુરમ, કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। દીવના દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અહીં પર્યટકોએ દરિયા કિનારે વરસાદની મોજ માણી, સાથોસાથ આહલાદક વાતાવરણનો માણ્યો આનંદ। સુરત જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત। બારડોલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સતત ધોધમાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું। ધંધાર્થે જતા લોકોની સાથે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ ભીંજાયા। સુરતના યલથાણમાં હવે ધોધમાર વરસાદ ખાબક્યાના અહેવાલ છે। વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। કેટલાક વિસ્તારોમાં કચરો ખુલ્લામાં ફેંકાયો હોવાથી પાણીમાં આ કચરો તરતો થયો, જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ। સુરત શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। સર્જન સોસાયટી બહાર કેળ સમયના પાણી ભરાતા સર્જાય હાલાકી। એપાર્ટમેન્ટના રહીશો બહાર ન નીકળી શકતા રોષે ભરાયા। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો। ભારે વરસાદને કારણે શહેરના તમામ રોડ પર ભરાયા પાણી। વરાછા ગરનાળામાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો કરવો પડ્યો સામનો। પાણી ઓછું થતા વરાછા ગરનાળું શરૂ કરવામાં આવ્યું, જોકે પાણીમાંથી પસાર થવાને કારણે વાહનો બંધ પડ્યા। મુશ્કેલીનો સામનો કરવો પડતા લોકોએ મહાનગરપાલિકા પ્રત્યે ઠાલવ્યો રોષ। સુરત શહેરના અનેક વિસ્તારો તળાવમાં ફેરવાયા। વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાતા અનેક લોકો અધ વચ્ચે અટવાયા। વાહનો પાણીમાં બંધ પડતા લોકોએ ખેંચીને લઈ જવાની પડી ફરજ। સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી લોકોને હાલાકી। ઉધના રોડ નંબર 9માં ઘરોની અંદર પાણી ભરાવાની સમસ્યા। રહીશોની ઘરવખરી અને અનાજ પલળી ગયા। ઇલેક્ટ્રિક ઉપકરણો પલળતા મોટું આર્થિક નુકસાન। તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। નવસારી જિલ્લામાં ફરી વરસાદી માહોલ। શહેરના ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસ્યો વરસાદ। મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવી પડી। નવસારીમાં ધોધમાર વરસાદને કારણે નદી નાળામાં ઘોડાપૂર। ભારે વરસાદને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। જૂજ અને કેલિયા ડેમમાં પણ પાણીની ભારે આવક નોંધાઈ। વલસાડના ઉમરગામમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર જળભરાવ। આદર્શનગર વિસ્તારમાં ઘૂંટણ સમાણના પાણી ભરાયા। અવરજવર કરવા લોકોને પડી હાલાકી, વાહનો પડ્યા બંધ। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદને કારણે માલણ નદીમાં ઘોડાપૂર આવતા નગડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આ નગડિયા ગામના લો લેવલ કોઝવે પર શાહી નદીના પાણી ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ। તુલસી શ્યામ અને ગીર ગઢડામાં જામ્યો વરસાદી માહોલ। ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ। સોમનાથથી ત્રિવેણી સંગમ જતા રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા। રસ્તા પર બાળકો પાણીમાં મોજ મસ્તી કરતા નજરે પડ્યા।
ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણી થયું. નગરના અનેક વિસ્તારો જળ તરબોળ થયા, સાથે રસ્તાઓ પર ઘૂંટણ સમાણા પાણી ભરાયા. હાલાકી વચ્ચે પણ શહેરીજનો વરસાદની મજા માણતા જોવા મળ્યા. ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સૂત્રાપાડા શહેરની મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા. સિઝનના પહેલા ધોધમાર વરસાદથી શહેરીજનો ખુશખુશાલ થયા, તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો. મેઘરાજાએ જૂનાગઢ અને ગીરના જંગલોને પણ ધમરોડ્યા છે. ધોધમાર વરસાદને લીધે ગીરમાંથી નીકળતી હિરણ નદી 2 કાંઠે વહી રહી છે. તાલાલા ગીર નજીક હિરણ નદીનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબકતા રૂપણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગીર ગઢડામાં વરસાદે સારી બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. અહીંના અંકોલાલી ગામને જોડતો લો લેવલના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં વરસાદ. અહીંયા માળિયાહાટીના શહેર તેમજ આસપાસના ગામડાઓમાં સર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઘૂંટણ સમાણા પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી. જૂનાગઢમાં ભારે વરસાદથી નદીઓમાં પણ ઘોડાપૂર. માળિયાહાટીના તાલુકાની મેઘલ અને વ્રજમી નદી 2 કાંઠે વહેતી થઈ છે. વડિયા ગામ પાસે વ્રજમી નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. જૂનાગઢના માળિયાહાટીનામાં ભારે વરસાદ વરસ્યો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદી માહોલ છવાયો. ગામની શેરીઓમાં પણ વરસાદી માહોલથી પાણી વહેતા થયા. 2 દિવસથી અવિરત વરસાદને કારણે ખેતરો પણ તરબોળ થયા. જામનગર શહેરમાં મેઘરાજાએ રમઝટ બોલાવી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ. શહેરના કેટલાક વિસ્તારોના મુખ્ય માર્ગો જળમગ્ન. જામનગરના દરેડ નજીક ખોડિયાર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થયું. રંગમતી ડેમના 2 દરવાજા ખોલાતા પૂર વેગે પાણી નદીમાં ધસી આવ્યું છે. મંદિર આસપાસના વિસ્તારોને અપાય છે ચેતવણી. પોરબંદરમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી. હજુ 2 દિવસ પહેલા પડેલા વરસાદના પાણી ઓસર્યા નથી અને ત્યાં ફરી વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. બડેજ ગામમાં ભારે વરસાદ પડતા સમગ્ર ગામ પાણી. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ. કલ્યાણપુર તાલુકાના જામરાવલમાં ધોધમાર વરસાદ ખાબક્યો. આ ધમાકેદાર વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાક બગડી જવાનો ડર. દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ પર વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન ઉતરતા પાળો તૂટ્યો છે. બીચ પાસે ભરાયેલા વરસાદી પાણીના દબાણથી માટી ધસી પડી. જે વરસાદી પાણી સમુદ્રમાં ભળી ગયું. હાલ પાળો તૂટવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલીમાં વરસાદે રમઝટ બોલાવી. નગરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બાબેન, ધામરોડ, રાયમ, ઉવા અને માણેકપોર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વડોદરાના શિનોર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. મુખ્ય બજારો અને માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા. સાધલી, સેગવા, માલસર, મીઢોળ આ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. નાની ભાગોળ, મોટી ભાગોળ, માલસર રોડ પર ભરાયા પાણી. ખેડાના નડિયાદમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. રાહદારીઓ અને વાહન ચાલકોને પાણીને કારણે થઈ પરેશાની. અમદાવાદના ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. મોડી રાત્રે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ. વરસાદ પડતા ખેડૂતોના પાકને પણ નવું જીવતદાન મળશે. રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ. 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા જ શહેરના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. અહીંના જકરિયા ચોક, કટલેરી બજાર અને બસ સ્ટેન્ડ ચોકમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં ખાબક્યો નોંધપાત્ર વરસાદ. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, તો સુરતના પલસાણામાં પણ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો.